ઓકે, સો નેક્સ્ટ હવે આપણે એડિટ કરીએ છીએ, બધી વસ્તુ અહીંયા ફિલ થઈને આવી જાય છે, બરાબર. એ આપણે જોઈએ. નેક્સ્ટ આપણે એ જોઈએ કે આપણે એને સબમિટ કરીએ ત્યારે ઇન્ફોર્મેશન ત્યાંથી અપડેટ થઈ જવી જોઈએ. અત્યારે એક ઇસ્યુ છે, સપોઝ કે આ વસ્તુ અપડેટ કરું, સપોઝ કે બ્લોગ એથી 11 કરવાનું ટ્રાય કરું, તો જોયું આ વસ્તુ ઇમિડિયેટલી આવે છે, પછી નીકળી જાય છે, ઓવરરાઇડ થઈ જાય છે. દેટ મીન્સ કે સમહાવ છે એ ડિફોલ્ટ વેલ્યુ સેટ થશે, સપોઝ કે હું કાઢી નાખીશ તો પાછી આવી જશે. એ હું 2 ટાઈપ કરું તો પાછું ઓવરરાઇડ થશે. મેડિકલ અને ટેકનોલોજીસ કરીશ તો પછી મેડિકલ આવી જશે. રીઝન એવું છે, અને આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવી. આ થાય છે આના કારણે યુઝ ઇફેક્ટ. યુઝ ઇફેક્ટ મેં આની પહેલા એક્સપ્લેન કર્યું હતું કે એ એવરી ટાઈમ તમારો કમ્પોનેન્ટ લોડ થશે, રેન્ડર થશે, બરાબર, કે કોલ થશે, ત્યારે આ ફંક્શન કે હુક જેને આપણે કહીએ એ ઓટોમેટિક કોલ થશે. અત્યારે કેવું થાય છે કે કોઈ પણ ઇનપુટના ચેન્જ ઉપર આપણે ફંક્શન કોલ કરાવીએ છીએ, હેન્ડલ ઇનપુટ, બરાબર. અને એમાં આપણે શું કરીએ કે ફોર્મ ડેટાને અપડેટ કરીએ. હવે ફોર્મ ડેટા છે એ સ્ટેટ વેરિયેબલ છે, બરાબર. દેટ મીન્સ કે ફોર્મ ડેટા જો ચેન્જ થાય તો દેટ મીન્સ કે એ કમ્પોનેન્ટ છે પાછો રીરેન્ડર થાય. જો કમ્પોનેન્ટ રીરેન્ડર થાય તો આપણે ખબર છે કે આ ફંક્શન ઓટોમેટિક કોલ થઈ જાય, અને આ ઓટોમેટિક ફંક્શન કોલ થઈ જાય તો એ શું થાય કે જે ઇનિશિયલ વેલ્યુ હોય એની અપડેટ થઈ જાય, એટલે પાછું આપણે હતા ત્યાં આવી જાય. તો આ સાયકલ ફરતી જ રહે. તો આ વસ્તુને ઓવરકમ કરવા માટે આપણે અહીંયા એક આ ફંક્શનની એક સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે, સેકન્ડ પેરામીટર છે, તો અહીંયા પર કોમા કરશું, બરાબર. તો એક ડિપેન્ડન્સી લિસ્ટ કરીને એક સેકન્ડ આ ફંક્શનની પેરામીટર છે કે ભાઈ આપણે એવું કહી શકીએ કે ભાઈ આ ફંક્શન છે ને એ દર વખતે મારે કોલ નથી કરવું, બટ આપણા કેસમાં કેવું છે કે ભાઈ આપણે બ્લોગ પાસ કર્યો હોય, બરાબર, અહીંયા તો આપણે એ બધા ફોર્મની અંદર એ બ્લોગના ડેટા આવે, અધરવાઇઝ આપણા ફંક્શનનું કંઈ કામ નથી. તો અહીંયા આપણે, અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ એની એરે છે, બરાબર. અહીંયા આઈ થિંક હોવર કરશો ને તો એ બતાવશે કે ને, બરાબર, એને લિસ્ટ વર્ડ યુઝ કર્યો છે, લિસ્ટનો મતલબ એરે થાય. તો અહીંયા હું એમ કહું કે મારું અહીંયા મારે વેરિયેબલનું નામ આપવાનું, બરાબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું કે ભાઈ બ્લોગ વેરિયેબલની વેલ્યુ કે જે હું પ્રોપમાં પાસ કરું છું એમાં કાંઈ ફેરફાર હશે તો જ આ ફંક્શન કોલ થશે. એટલે સપોઝ કે બ્લોગમાં આઈડી 1 છે, ટાઇટલ 1 2 3 છે, ડિસ્ક્રિપ્શન 1 2 3 છે, એ સેમ ટુ સેમ વેલ્યુ આ જ્યારે ફંક્શન કોલ થયું હશે, રીરેન્ડર થયું હશે, એટલે સપોઝ કે આપણે અહીંથી કંઈ ચેન્જ કરીએ, 1 નું 11 કરીએ, એટલે આખું ફંક્શન આખો કમ્પોનેન્ટ રીરેન્ડર થશે. બટ બ્લોગની વેલ્યુ ચેન્જ નથી, બ્લોગની વેલ્યુ તો જે જૂની હતી એ એઝ ઇટ ઇઝ જ છે, બરાબર. તો અહીંયા આપણે એવું કરીએ કે આનો મતલબ એવો થાય કે આ વેરિયેબલની વેલ્યુ ચેન્જ થાય, આમાંથી કોઈ પણ વસ્તુ આઈડી ટાઇટલ ડિસ્ક્રિપ્શન કંઈ પણ વસ્તુ ચેન્જ થાય તો ને તો જ મારે આ ફંક્શન કોલ કરવું, અધરવાઇઝ નથી કરવું. તો આ કેસમાં એવું થવાનું નથી. આપણે જ્યારે અહીંયા કંઈ ચેન્જ કરીએ તો ફોર્મ ડેટા અપડેટ થાય છે, નહીં કે જે પ્રોપમાં આપણે અહીંથી જે પાસ કરીએ છીએ એ, બરાબર. પ્રોપમાં આપણે અહીંથી જે પાસ કરીએ એડ ડેટામાં, એ તો જે ડિફોલ્ટ વેલ્યુ આપણે જે એડિટ કર્યા પછી જે અહીંયા જે આપણે બ્લોગમાંથી પાસ કરીએ છીએ ઓબ્જેક્ટ એ છે. સો દેટ મીન્સ કે એ હવે રીરેન્ડર વારે ઘડીએ નહીં થાય. તો જોઈએ, તો રિફ્રેશ બ્લોગ 3 ને અપડેટ કરું તો 3 ના હું 33 કરું, થઈ જાય છે. ટેકનોલોજીના મેડિકલ કરું છું, બરાબર, ઇનએક્ટિવ બધું થશે. ઓકે, એક બીજી વસ્તુ અત્યારે હું ઇન્સ્પેક્ટ કરીશ તો એક મને વોર્નિંગ આવે છે આ વાળી. ઉપર તો ક્લાસ વાળી છે જે મેં અમુક જગ્યાએ અપડેટ નથી કરી, તો એને ઇગ્નોર કરી શકીએ. બટ આ વસ્તુ કદાચ તમે નોટિસ કરી કે યુઝ ડિફોલ્ટ વેલ્યુ આપણે સજેસ્ટ કરે છે કે ભાઈ તમે કાં તો ડિફોલ્ટ વેલ્યુ યુઝ કરો ઓર વેલ્યુ યુઝ કરો. કોની ઉપર? તો કે ભાઈ સિલેક્ટેડ ઉપર, ઇન્સ્ટેડ ઓફ સેટિંગ સિલેક્ટેડ. સો લાસ્ટ ટાઈમ આપણે શું કર્યું કે સિલેક્ટેડનો ઉપયોગ કર્યો કેની ઉપર? ઓપ્શન ટેગ ઉપર. બટ આ શું કહે છે કે ઇન્સ્ટેડ ઓફ ધેટ શું યુઝ કરો? સિલેક્ટ ઉપર તમે કાં ડિફોલ્ટ વેલ્યુ યુઝ કરો કાં વેલ્યુ યુઝ કરો. એઝ અ બેસ્ટ પ્રેક્ટિસ છે. તો આપણે આને આ કોડ ચાલે છે, પણ એવું સજેસ્ટ કરે કે ભાઈ તમે આટલું બધું લખ્યું છે એની જરૂર નથી, એની બદલે તમે શું કરો કે ભાઈ અહીંયા સિલેક્ટ લેવલે અહીંયા પાછળ ગમે ત્યાં અહીંયા હું શું કરું
સિલેક્ટેડ ની બદલે તમે વેલ્યુ યુઝ કરો, બાકીનું બધું સેમ એઝ ઇટ ઇઝ. વેલ્યુ ફોર્મ ડેટા હવે આપણે અહીંયા કઈ રીતના કરશું, તો પછી અહીંયા આપણે કઈ કન્ડિશન ચેક કરવાની જરૂર નથી, રાઈટ? કેમ કે ફોર્મ ડેટામાં જે કેટેગરીની વેલ્યુ હશે એ ઓટોમેટિક આમાંથી એ સિલેક્ટ કરી દેવું જોઈએ. તો આ બધું આપણે ટ્રાય કરીએ કાઢી નાખવાની. ઠીક છે, જોઈએ આટલું ચાલે છે કે નહીં. રિફ્રેશ, એડિટ, મેડિકલ ચાલે છે અને પેલી એરર જતી રહી છે, જો કન્ફર્મ કરી લઈએ આપણે. એરર નથી, બરાબર. પછી બીજી કોઈ આપણે કરીએ 4 નંબરમાં, આમાં પણ મેડિકલ છે. આમાં એક ઇસ્યુ છે જે પછી જોશું. 1 નંબરની અંદર મેડિકલ, 2 ની અંદર હેલ્થ, બરાબર, અપડેટ થાય છે. ઓકે, તો એ કન્ફર્મ થઈ ગયું. આમાં પણ હેલ્થ, અને આપણી પાસે સ્ટીલ વોર્નિંગ નથી. તો એ એઝ અ બેસ્ટ પ્રેક્ટિસ આપણે યુઝ કરશું. ઓકે. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ આવે કે આપણે આ ફોર્મને સબમિટ કરીએ. કે ભાઈ સપોઝ બ્લોક 6 છે ને હું 66 કરીને અહીંયા સબમિટ કરું, બરાબર. તો અહીંયા બ્લોક 6 છે એ અપડેટ થવો જોઈએ, નહીં કે અહીંયા નવો એડ થવો જોઈએ, બરાબર. તો એ કોડ આપણે એક અપડેટ કરવાનો છે. તો એ કઈ રીતના થાય છે જોઈ લઈએ એકવાર. તો આપણો કોડ અત્યારે એવો છે કે ફોર્મ આપણું જ્યારે સબમિટ થાય અહીંયા, ત્યાં આપણે ડેટા બધું અહીંથી આ ઓન રિસીવમાં ફોર્મ ડેટામાં મોકલીએ છીએ. ઠીક છે, તો ઓન રિસીવ ક્યાં થાય આપણી? ઓન રિસીવમાં આપણે આ ફંક્શન કોલ કરાવે છે કે હેન્ડલ રિસીવ ડેટા. તો હેન્ડલ રિસીવ ડેટામાં ઓલવેઝ અત્યારે આપણે શું કરીએ? ઇન્સર્ટ જ કરીએ છીએ, બરાબર. બ્લોગના ડેટા કોપી કરીને એની અંદર જે પણ નવો બ્લોગ આવી એને અપડેટ કરીએ છીએ. તો હવે આપણે શું કરશું અહીંયા? થોડીક વેરિયેબલ નેમિંગ ચેન્જ કરીએ, કેમ કે હવે અહીંયા આપણે બ્લોગ નહીં, બટ આપણી પાસે ન્યૂ બ્લોગ નહીં હોય, પણ અપડેટેડ બ્લોગ પણ હોઈ શકે અને ન્યૂ પણ હોઈ શકે, રાઈટ? તો આપણે અહીંયા કરી લઈએ, ખાલી બ્લોગ નામ રાખી લઈએ અત્યારે. હવે હું એવું કહું કે ભાઈ ખાલી બ્લોગ કન્ફ્યુઝ થશે. ફાઇનલ બ્લોગ એવું કંઈક રાખીએ આપણે છે. તો અહીંયા હવે આપણે સર્ચ કરવું પડશે કે ડેટા છે એ અપડેટ થઈને આવે છે કે પહેલા થઈને આવે. તો હું એવું કરું કે ભાઈ ઇફ એડિટિંગ બ્લોગ, બરાબર. એડિટિંગ બ્લોગ એટલે આ આપણે વેરિયેબલ ટ્રુ કે ફોલ્સ મળશે. સો આની અંદર આપણે વેલ્યુ મળશે, દેટ મીન્સ કે આપણે એડિટ મોડમાં છીએ, બરાબર. તો એડિટ મોડમાં હોય તો આપણે શું કરવાનું છે? જે ત્યાંથી આપણે વેલ્યુ આવે છે એને આપણે જસ્ટ ખાલી અપડેટ કરી દેવાનું. તો અહીંયા આપણે ખાલી કન્ફર્મ કરી લઈએ કે મારી પાસે અત્યારે બ્લોગ્સ છે ડોટ એપ, અને કેમ કે આપણે બ્લોગની આઈડી જોશે ને, આઈડી ઉપરથી ખબર પડશે ને કે કયો પર્ટિક્યુલર બ્લોગ છે એને અપડેટ કરવો. તો એના માટેની આ પ્રોસેસ. તો હું એમ કહું કે ભાઈ એમાં બ્લોગની લૂપ ચાલશે અને 1 by 1 બ્લોગ આની અંદર મને મળશે. હવે હું ચેક કરાવું કે ભાઈ મને આ જે બ્લોગ છે એનું આઈડી અને જે ફાઇનલ બ્લોગ આપણે અપડેટ કરીને આવીએ છીએ એનું આઈડી, એ બે મેચ થાય, બરાબર. તો અથવા તો ટર્નર યુઝ કરી લઈએ આપણે. એ બે મેચ થાય તો આપણે એમ એવું સમજ શું કે આપણે જે ફાઇનલ બ્લોગ ઉપરથી આવે છે એને રિટર્ન કરવાનો છે, એને અપડેટ કરવાનો છે. એલ્સ જે અત્યારે કરંટ બ્લોગની લૂપ ચાલે છે એને આવું કંઈક, અને એને આપણે અહીંથી રિટર્ન કરી દઈશું. અને આખા મેપ ને એક વેરિયેબલમાં સ્ટોર કરશું. મે બી એને કહેશું લેટ
અપડેટેડ બ્લોગ્સ, બરાબર. અને એને હવે હું ફાઇનલી અહીંયા અપડેટેડ બ્લોગ, સિંગલ બ્લોગ હશે એને હું સિમ્પલ કરી દઈશ અહીંયા અપડેટ. અને જો હું એડિટ મોડમાં નહીં હોઉં, એટલે કે એડ મોડમાં આવીશ, તો કંઈ પ્રશ્ન નથી. તો આપણું જે જૂનું એઝ ઇટ ઇઝ હતું એ આપણે એડ કરવાનું છે, તો એલ્સમાં મૂકી દઈએ એ વસ્તુ આપણે. ઠીક છે. તો અગેન એડિટિંગ બ્લોગ એના માટે કે આપણે અહીંથી કે અહીંથી જઈને એડિટ કરેલો છે કે નહીં, તો એની અંદર આપણી પાસે એનો બ્લોગ હશે, આખો ઓબ્જેક્ટ હશે, એટલે એમાં આપણે ઇફ કન્ડિશન ટ્રુ થશે. ટ્રુ થશે તો આપણે જ્યારે ડેટામાંથી સબમિટ કરશું એ ડેટા આપણી પાસે ક્યાં હશે, આખો સબમિટ થયેલો ડેટા આમાં હશે. તો એ સબમિટ થયેલો ડેટા એની આઈડી અને આપણી પાસે જે બ્લોગ્સ કરીને ઉપર જે વેરિયેબલ છે એ બે મેચ થશે. તો આપણે શું કરીએ કે આ જે ફાઇનલ છે ને આપણો એ ખાલી આપણો ફાઇનલ બ્લોગ અપડેટ કરવાનો છે એવું સમજશું. અને જો એ નહીં હોય તો જે કરંટ બ્લોગની લૂપ ચાલતી છે એ સમજશું. બટ આઈ ડોન્ટ થિંક કે આ ક્યારે કેસ આવશે. અને લાસ્ટમાં જો એડિટિંગ નહીં હોય તો આપણે એડ હશે, જોઈ લઈએ ચાલે છે કે નહીં. તો બ્લોગ 2 ને એડિટ કરીએ, 22 3 ટાઈમ 2 કરી દઉં છું, સબમિટ કરું છું. ઓકે, એક એરર લાગે છે આની અંદર, લેટ્સ સી. ક્લાસ નેમ is fine. Substring what the blocks with the આપણે એડિટિંગ બ્લોગને પણ નલ કરી દઈએ, એટલે મે બી એ કેસ હોઈ શકે કે અપડેટ થઈ જાય પછી આપણે જે ડિફોલ્ટ વેલ્યુ હતી એ સેટ કરી દઈએ એની. એડિટ લિસ્ટ કમ્પોનેન્ટની અંદર આપણે જે ફોર્મેટર યુઝ કરેલું છે રિસીવ ડેટાની અંદર આપણે મળશે ઓકે. વિડીયોની લેન્થ વધારે ન થાય એટલે હું ઓફલાઈન ટ્રબલ શૂટ કરું છું, પછી સેપરેટ વિડીયોમાં આપણે સોલ્યુશન જોઈએ.